ભરૂચના તવરા મંગલ મઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા કબીરાશ્રમ મંગલ મઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ મંગલ મઠના સ્થાપક અને તવરા ગામને મંગલ કરનાર મહંત શ્રી 108 મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે મંગલ મઠ ખાતે આરતી, સેવા, પૂજા, કબીર સંપ્રદાયના જિલ્લામાં ભરમાંથી અનેક આશ્રમના મહંતશ્રી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે મંગલ મઠ ખાતે પધારેલા મહંતશ્રીઓએ મંગલદાસજી સાહેબે કરેલા સેવા કાર્યો દ્વારા સમગ્ર ગુજરાતમાં સંત સમાજ લોકોની ઉન્નતિ કરવા કરેલા કાર્યનું વર્ણન કર્યું હતું. જેમાં ખાસ મહામંડલેશ્વર 1008 શિવરામદાસ સાહેબ મોરબી તથા ખોમદાસ સાહેબ માજલપુર, મહાગુજરાત કબીર પંથમાં ખજાનશ્રી અને ગુરુચરણાદાસ સાહેબ અંકલેશ્વર ગુજરાત, મહાગુજરાત કબીર સંપ્રદાયના ખજાનશ્રી તેમજ અન્ય સંપ્રદાયના સંતો મહંતો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી. તથા વર્તમાન મંગલ મઠના સંચાલક ચેતનદાસ સાહેબ આવેલા તમામ સંત મહંતોને ફૂલ અને શાલ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં નવા અને જૂના તવરા ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમનો લાભ લીધો અને કામકમમાં પધારેલા સંત મહાન સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત બાદ મહાપ્રસાદીનો પણ લોકોને લાભ લીધો હતો.